નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરમાં મહાવીર જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા હતા. શોભાયાત્રામાં ભગવાન મહાવીરના જીવન દર્શાવતા સુંદર ઝાંખીઓ, ભજન કીર્તન અને ધાર્મિક સંદેશાઓ સાથેનું વાતાવરણ ભાવભર્યું બની ગયું હતું. આ અવસરે મહારાજ સાહેબના પ્રેરણાદાયી પ્રવચનોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે અહિંસા, સત્ય અને કરુણા જેવા મહાવીર સ્વામીના ઉપદેશોને જીવનમાં ઉતારવા પર ભાર મૂક્યો હતો. પ્રવચન સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો. ઉજવણીના ભાગરૂપે જીવદયા માટે વિશેષ કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં કુંડા ચાટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી પક્ષીઓ અને અન્ય જીવજંતુઓ માટે પાણીની વ્યવસ્થા થઈ શકે. આ સેવા કાર્ય દ્વારા લોકોમાં જીવદયા અને પરોપકારની ભાવના મજબૂત બને તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. આ રીતે પાલનપુરમાં મહાવીર જયંતિની ઉજવણી ભક્તિ, સેવા અને સામાજિક સંદેશા સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.